હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। લોકગીતનો લાડીલો ને લોક હૃદયમાં રમનારો, મળદાઓના મન મંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં સાથે મુકટ હતો એ મેઘાણી, મુકટ હતો એ મેઘાણી। તો મિત્રો, એવા ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાંથી આજે આપણે એક વાત કરવાના છીએ, જેમનું શીર્ષક છે અભો સોરઠિયો। સૌરાષ્ટ્ર દેશને દક્ષિણાદે કિનારે માલણ નદીના કાંઠા ઉપર મહુવા નામનું બંદર આવેલું છે। અરબી સમુદ્રના આસમાની મોજા રાત દિવસ મહુવાની ધરતીના વારણા લીધા કરે છે। દરિયાના ગુંજાવર આઠે પહોરે નગરીના લોકોને કાને સંભળતા રહે છે। તે દિવસે તો માલણ નદી હેંજળ વહેતી હતી, એના પાણી મહુવાને થપાટો મારતા હતા, પણ આજે માલણમાં એકલો વેકરો ધગધગે છે। આજથી 150 વર્ષ પૂર્વે આ રઢિયાળા બંદરને માથે 300 પાદરનો વાવટો ફરકતો। એ 300 ગામડાની ઉપર જસા ખસિયા નામના રાજપૂત રાજાની આણ ફરતી હતી। મહુવાની 2 દિશાઓમાં 15 ગાવના પલ્લા પકડી ને ગીત જાળી ઊભી હતી। 90 હાથને માથે ડોકા કાઢીને સાગરના દરિયાના જૂથ આકાશની સામે માથા ઝુલવતા નાળિયેરીઓ સામસામા ઝુંડ બાંધી ને સૂરજના અંજવાળાને રોકી રહી હતી, અને એકબીજાના આંકડા ભીડી ને ઉભેલા કંઈક કાંટાવાળા ઝાડ ઝાંખરાને ડાળીઓને ડાળીએ એવી તો ઠઠ લાગેલી કે માહિતી સસલું જાય તો એની ખાલ ઉતરડ જાય। 9 હાથ લાંબા ડાલા મથા સિંહ જ્યારે એ ઘટામાં કારમી ડણકો દેતા, ત્યારે એ નેસના ડુંગળા હલમલી જતા। કુદરતે મહુવાને એવી કુદરતી ગઢ કિલ્લા આપ્યા હતા। ભાવનગરના લોટકા ભોપાળ આતાભાઈએ આ ફૂલવડી જેવા પરગણા ઉપર 3 વાર નજર નાખી હતી। 3 વાર એની નજર ફોજ જસા ખસિયા ઉપર ચડી હતી, પણ કાંઈ કાર ફાયવો નહીં। સૂરજનું કિરણ પણ ન પેસી શકે એવા કાંટાળા ઝાડની જાડીમાં તો કીડીઓનું કટક કર્યા વિના પેસાય એવું ન હતું। ભરતીના પાણી પાછા વળી જતા ત્યારે અરબી સમુદ્રમાંથી ઉઘાડી પડેલી ભૂમિમાં મહુવાને કિનારે 5 રૂપાળા વીરડા દેખાતા હતા। એકવાર એ વીરડાને ઉલેચી નાખવાની પાંચેની અંદર મીઠા અમૃત જેવા નીર છલકાતા। ખારા સાગરની આ મીઠી વીરડીઓની જાત્રા કરવા દેશ પરદેશના ઘણા જાત્રાળુઓ આવતા, અને જસા ખસિયાને દાણ ભરી ને પછી એ પાણીથી સ્નાન કરતા। મહુવાના પડોશમાં દાઢા નામનું એક પરગણું છે। તે સમયમાં દાઢાની ગાદીએ ગોપાળજી સરવૈયા નામનો ઠાકોર હતા। ગોપાળજી સરવૈયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા। ખસિયા રાજાએ ગોપાળજી પાસે દાણ માંગ્યું। મૂછો મરડી ને ગોપાલજી કહે, મારું દાણ? હું દાઠાનો ધણી,